ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ બાળકો, કેમ છો? મજામાં ને? હવે બાળકો આપણું 11 લેક્ચર ની અંદર યુનિટ પૂર્ણ થયું. આજના લેક્ચરમાં આપણે નવું યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. નવું આપણું 17મું યુનિટ છે તારાઓ અને સૂર્યમંડળ. કયું છે? તારાઓ અને સૂર્યમંડળ. તારાઓ અને सूर्य मंडल. नवे ताराओं અને સૂર્યમંડળ, સ્ટાર એન્ડ ધ સોલાર સિસ્ટમ. ક્લિયર? તારાઓ અને સૂર્યમંડળ ઘણી બધી વાતો, ઘણી બધી અલગ અલગ પ્રકારની માહિતીઓ તમે અલગ અલગ જગ્યાએથી અગાઉના ધોરણમાં અને આગળના ધોરણમાં પણ શીખશો અથવા તો શીખીને આવ્યા છો કે ભાઈ આપણી પૃથ્વી છે, સૂર્યમંડળના સભ્ય છે, એ ગ્રહો અને એ બધું તમે માહિતીઓ પ્રાપ્ત કરી છે. આ એવી વસ્તુઓ છે તારાઓ અને સૂર્યમંડળ કે ભાઈ અમુક વસ્તુઓ નું ખાલી પરીક્ષણ અને આધારે નક્કી થતું હોય કે ભાઈ આવું કંઈક એની અંદર હશે. ક્લિયર? તો આ યુનિટ શરૂ કરતા પહેલા જે માહિતીઓ આપણે પ્રાપ્ત કરવાની છે તેના ટોપિકો જોઈ લઈએ. તો પહેલો ટોપિક આવે છે પ્રસ્તાવના. પહેલો ટોપિક કયો આવે છે? પ્રસ્તાવના. પ્રસ્તાવના. બીજો ટોપિક આવે છે ચંદ્ર. બીજો ટોપિક ચંદ્ર. ચંદ્ર વિશે આપણે ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત કરવાની છે. ચંદ્ર ઉપર પગ મૂકનાર સૌપ્રથમ માનવી કોણ હતો? ક્યાં કન્ટ્રીનો વતની હતો? ચંદ્રની સપાટી શું હતી અને એની પર શું જોવા મળ્યું હતું તેની બધી વાત. ત્યારબાદ તારાઓ એટલે ભાઈ સ્ટાર્સ. તારાઓ કેટલા જૂના છે, કેવી રીતના બને છે, સ્વયંપ્રકાશિત છે, કેટલા પૃથ્વીથી દૂર આવેલા છે, આ બધી માહિતીઓ એમાં પ્રાપ્ત કરવાની રહેશે. ક્લિયર? તારાઓ પછી આવે છે નક્ષત્ર. તારાઓ વિશે આવે છે નક્ષત્ર. નક્ષત્ર વિશે તમને ખબર છે કે અલગ કોઈ એવા જ્યોતિષો નક્ષત્ર રાશિના બધું જોતા હોય છે. તો નક્ષત્રો વિશે વાત કરવાની છે. એમાં આપણે બધા નક્ષત્રો વિશે નથી ભણવાનું, પરંતુ 3-4 નક્ષત્રો વિશે આપણે એમાં માહિતીઓ પ્રાપ્ત કરવાની છે. એટલે નક્ષત્રો કોને કહેવાય એની વાત. ત્યારબાદ આવે છે સૂર્યમંડળ. ત્યારબાદનો મુદ્દો આવે છે સૂર્યમંડળ. ભાઈ સૂર્યમંડળ એટલે શું? તો સૂર્યમંડળની અંદર જે ગ્રહોનો સમાવેશ થાય છે, જે ગ્રહો છે એ ગ્રહો વિશે અલગ અલગ પ્રકારની માહિતીઓ આપણે પ્રાપ્ત કરવાની છે. પછીનો ટોપિક આવે છે સૂર્યમંડળના અન્ય સભ્યો. સૂર્યમંડળના કેટલાક અન્ય સભ્યો. સૂર્યમંડળના કેટલાક અન્ય સભ્યો વિશે માહિતીઓ આપણે પ્રાપ્ત કરવાની છે. તો આટલા આ યુનિટની અંદર ટોપિક છે. આ અલગ અલગ ટોપિકો વિશે આપણે અલગ અલગ પ્રકારની માહિતીઓ મેળવવાની છે. આટલી માહિતીઓ આ ટોપિકો એટલે આ યુનિટની અંદર આપણે પ્રાપ્ત કરવાની છે. ફરી વખત જેટલા ટોપિકો છે પ્રસ્તાવના, ચંદ્ર, તારાઓ, નક્ષત્રો, સૂર્યમંડળ અને સૂર્યમંડળના કેટલાક અન્ય સભ્યો, આવી અલગ અલગ રીતે આપણે માહિતીઓ આપણે પ્રાપ્ત કરવાની રહેશે. તો હવે ક્રમ બાય ક્રમ આપણે ટોપિક જોતા જઈએ કે કયા ટોપિકમાં કેવા પ્રકારની માહિતીઓ આપણે પ્રાપ્ત કરવાની છે એની વાત. તો શરૂઆત થાય છે પ્રસ્તાવનાથી. શરૂઆત કેવી થાય છે? પ્રસ્તાવનાથી. પહેલો મુદ્દો આવે છે પ્રસ્તાવના. કોઈ પણ યુનિટમાં તમને ખબર છે શરૂઆત હંમેશા પ્રસ્તાવનાથી થાય. તો પ્રસ્તાવનાની અંદર જોવામાં આવે તો શરૂઆત કંઈક આવી રીતના થાય છે. બુજો અને પહેલી છે. બુજો અને પહેલી વેકેશનમાં એના દાદા દાદીના ઘરે જાય છે. બુજો અને પહેલી શહેરમાં રહેતા હોય છે, તેના દાદા દાદી છે એ ગામડે રહેતા હોય છે. તો
ઉનાળાના વેકેશનમાં ભુજો અને પહેલી એના દાદાના ઘરે જાય છે ત્યારે જમી અને પછી ભુજો અને પહેલી છે એ આકાશ તરફ જોવે છે તો આકાશ સ્વચ્છ દેખાય છે, એટલે આકાશ ચોખ્ખું દેખાશે અને તારાઓ એને ટમટમતા તારાઓ દેખાતા હોય છે. તો ભુજો અને પહેલી છે એના દાદાજીને પ્રશ્ન પૂછે છે કે અહીંયા ગામડાની અંદર આકાશ ચોખ્ખું દેખાય છે જ્યારે શહેરમાં આકાશ ચોખ્ખું દેખાતું નથી, કારણ? ફરી વખત ભુજો અને પહેલી છે દાદા દાદીને એવો પ્રશ્ન પૂછે છે કે ગામડાઓની અંદર આકાશ તરફ જોવામાં આવે રાત્રિના સમયે તો આકાશનો નજારો છે એકદમ સુંદર હોય છે, આકર્ષક હોય છે અને સ્વચ્છ એટલે ભાઈ ચોખ્ખું આકાશ દેખાતું હોય છે, જ્યારે શહેરની અંદર રાત્રે આકાશના સમયમાં જોવા તો એટલું બધું ચોખ્ખું સ્વચ્છ દેખાતું હોતું નથી. એવું કારણ કે તો દાદા દાદીને પ્રશ્ન આપે છે, પ્રશ્નનો આન્સર આપે છે કે શહેરની અંદર દિવસે દિવસે પ્રદૂષણ સતત વધતું જાય છે, દિવસે દિવસે પ્રદૂષણ છે જે વધતું જાય છે, એમાં સાથોસાથ વાયુ પ્રદૂષણ પણ ઘણું બધું થાય છે. આ વાયુ પ્રદૂષણના કારણે શહેરનું આકાશ, શહેરમાંથી જો આકાશ જોવામાં આવે તો સ્વચ્છ દેખાતું હોતું નથી. કે ભાઈ શહેરની અંદર વાહનોની સંખ્યા ઘણી બધી વધારે હોય, એમાંથી સતત ધુમાડો બહાર આવતો હોય છે, એ ફેક્ટરીઓ હોય છે, એ ફેક્ટરીઓમાંથી સતત ધુમાડો હવાની અંદર ઠલવવામાં, વાયુની અંદર ઠાલવવામાં આવતો હોય છે, જેના કારણે આ જે શહેરનું જે પ્રદૂષણ છે એ ઘણું બધું વધારે થઈ રહ્યું છે અને જેના કારણે આકાશ સ્વચ્છ દેખાતું હોતું નથી, જ્યારે ગામડાઓમાં પ્રદૂષણ શહેરની સરખામણીમાં ઘણું બધું ઓછું થઈ રહ્યું છે. ગામડાની અંદર હાલના સમયે શહેર કરતાં પ્રદૂષણ ઘણું બધું ઓછું થઈ રહ્યું છે, તેના કારણે આકાશ રાત્રિના સમયે સ્પષ્ટ દેખાતું હોય છે. ક્લિયર? આનો જવાબ આપે છે. તો ભુજો અને પહેલી છે એ અલગ અલગ પ્રકારના વધારે ચમકદાર તારાઓ, વધારે પ્રકાશિત તારાઓ, ઓછા પ્રકાશિત તારાઓ, આ બધી વસ્તુઓ જુએ છે અને પછી એના દાદા દાદી સાથે વાર્તાલાપ કરે છે. આવી કંઈક આપણી પ્રસ્તાવનાની શરૂઆત થાય છે. તેજસ્વી પ્રકાશ ના હોય અને વાતાવરણ સ્વચ્છ હોય, તેજસ્વી પ્રકાશ ના હોય અને વાતાવરણ સ્વચ્છ હોય તો આકાશ દર્શન એટલે આકાશનો નિહાળવું એક લાહવો તરીકે ગણવામાં આવશે, કારણ કે તમે એમાં અનેક પ્રકારની ડિઝાઇનો રચાતી જોઈ શકો છો, અનેક પ્રકારના એમાં તમે અલગ અલગ પ્રકારના ચમકદાર તારાઓ જોઈ શકો છો, વધારે પ્રકાશિત, ઓછા પ્રકાશિત. એ તારાઓ અમુક ઝુમખામાં હોય છે, અમુક અલગ રીતના હોય છે, એટલે અલગ અલગ પ્રકારની તમે આકારો તારાઓના જોઈ શકો છો. આકાશ તમને રંગબેરંગી અને સુંદર લાગતું હોય છે. રાત્રે આકાશમાં સૌથી તેજસ્વી પદાર્થ એ ચંદ્ર છે. રાત્રે આકાશમાં સૌથી તેજસ્વી દેખાતો, સૌથી તેજસ્વી દેખાતો પદાર્થ એ ચંદ્ર છે. ચંદ્ર છે. રાત્રિના સમયે આકાશ તરફ નજર કરવામાં આવે તો મોટા આકારમાં અને સૌથી તેજસ્વી દેખાય છે એ કયો છે? કોણ છે? એ ચંદ્ર છે. ચંદ્ર, પૃથ્વીનો ઉપગ્રહ, સૌથી તેજસ્વી દેખાતો જે પદાર્થ છે શું કહેવામાં આવે છે? ચંદ્ર. ચંદ્ર કહેવામાં આવે, પરંતુ પૃથ્વીની એકદમ નજીક હોવાના કારણે એ આપણને મોટો દેખાય છે. હવે આકાશી પદાર્થો કોને કહેવામાં આવે એની વાત. આકાશી પદાર્થો આકાશમાં રહેલા, આકાશમાં રહેલા ચંદ્ર, તારાઓ, ગ્રહો અને બીજા કેટલાક અને બીજા ઘણા પદાર્થોને આકાશી પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. આકાશી પદાર્થો આકાશી પદાર્થો કોને કહેવામાં આવે? જો વ્યાખ્યા જોવામાં આવે તો આકાશમાં રહેલા ચંદ્ર, તારાઓ, ગ્રહો અને બીજા ઘણા પદાર્થોને
આકાશી પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તમને ખબર છે આકાશની ઘણી બધી વસ્તુઓ રહેલી છે. ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ, આ ઘણી બધી ચંદ્ર, સૂર્ય, આ બધા જ પદાર્થોને આકાશી પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. કે આ બધા અવકાશની અંદર આકાશની અંદર રહે છે. આકાશની અંદર રહે છે એટલે આકાશની અંદર અવકાશની અંદર આવેલા છે. તો પરીક્ષાલક્ષી પ્રશ્ન કે ભાઈ આકાશી પદાર્થો એટલે શું? તો આકાશમાં રહેલા ચંદ્ર, તારાઓ, ગ્રહો, બીજા ઘણા પદાર્થોને આકાશી પદાર્થો કહે છે. ક્લિયર? હવે આવે છે આપણો પહેલો ટોપિક ચંદ્ર. ચંદ્ર વિશે માહિતી પ્રાપ્ત કરવાની. ભાઈ ચંદ્ર એટલે શું, કેવી રીતના એ આપણને જવાબ આપે છે, કેવી રીતના કલમાં ફેરફાર થાય છે તેની વાત. હવે ટોપિક આવે છે આપણો ચંદ્ર. તો હવે આપણે માહિતી પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ ચંદ્રની. ચંદ્ર એટલે શું? તો તમને ખબર છે ચંદ્રની ખાસ ચંદ્રની ઘણી બધી કવિતાઓ, ઘણી બધી વાર્તાઓ પણ આપણે સાંભળી છે. ચંદ્ર એટલે ચાંદામામા, અને ચંદ્ર એ ઘણી બધી મહિમા ધરાવે છે. એ આપણે આગળ જોઈશું કે ભાઈ ચંદ્ર વિશે કેવી મહિમાઓ રહેલી છે એની વાત. હવે ચંદ્ર કોને કહેવાય? તો તમને ખબર છે ચંદ્ર, એક વાત કહી દઉં, ચંદ્ર છે પૃથ્વીનો ઉપગ્રહ છે. ચંદ્ર છે પૃથ્વીનો ઉપગ્રહ છે. એ પૃથ્વીની ફરતો ફરે છે. ક્લિયર? હવે આગળ વાત કરવામાં આવે કે ભાઈ ચંદ્રની કળામાં છે એ ઘટાડો વધારો જોવા મળતો હોય છે. ચંદ્રની કળાઓમાં વધારો ઘટાડો જોવા મળે છે. તો ભાઈ ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે. ચંદ્રની કળામાં ચંદ્રના આકારમાં ફેરફારો થાય છે, જેને ચંદ્રની કળાઓ તરીકે ઓળખવામાં આવે છે. જેને ચંદ્રની કળાઓ તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રના આકારમાં રોજ ફેરફાર થાય છે. આ જે રોજ ફેરફાર થાય છે તેને ચંદ્રની કળાઓ તરીકે ઓળખવામાં આવે છે. કેવો ફેરફાર? તો શરૂઆતમાં જ એક પ્રવૃત્તિ આવે છે. પ્રવૃત્તિ એવી છે કે જ્યારે પૂનમ હોય, પૂનમ, તો પૂનમ કોને કહેવાય? તો જ્યારે ચંદ્ર છે સંપૂર્ણ ગોળ તકતી સ્વરૂપે પ્રકાશિત હોય, સંપૂર્ણ ગોળ થઈ જાય અને તકતી સ્વરૂપે પ્રકાશિત હોય ત્યારે પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે ડેફિનેશન જોઈશું. તો ટૂંકમાં આખો ચંદ્ર છે જ્યારે આપણે દેખાય ત્યારે એને પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. તો પૂનમના દિવસે ચંદ્રની અવલોકન પોથીમાં નોંધવાનું શરૂ કરો. તો અવલોકન પોથીમાં પૂનમના દિવસથી ચંદ્રની કળાઓ વિશે નોંધવાનું શરૂ કરવામાં આવે તો રોજ રાત્રે અગાસી પર જઈ અને પૂનમ હોય તે દિવસે ચંદ્રનો આકાર નોંધી લેવામાં આવે. ત્યારબાદ પૂનમથી જેમ જેમ દિવસો પસાર થતા જાય એક સમય એવો આવે છે કે ચંદ્ર દેખાતો નથી. આકાશની અંદર ચંદ્ર બિલકુલ દેખાતો નથી. તેને અમાસ તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્ર સંપૂર્ણ દેખાય છે તેને પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આકાશની અંદર ચંદ્ર છે એ બિલકુલ દેખાતો નથી. તેને અમાસ તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત, જ્યારે આકાશની અંદર ચંદ્ર પૂર્ણ આકારે દેખાય છે તેને પૂનમ તરીકે ઓળખવામાં આવે છે.
અને જ્યારે આકાશની અંદર ચંદ્ર બિલકુલ દેખાતો નથી તેને અમાસ તરીકે ઓળખવામાં આવે છે. તો પૂનમના દિવસે અગાસી પર ટેરેસ પર જઈ અને ચંદ્રની કળા નોંધી લેવા, કળા એટલે આકાર નોંધી લેવા, તો તમને ખબર છે અમાસના દિવસે ચંદ્ર છે પૂનમના દિવસે ચંદ્ર છે સંપૂર્ણ આવો ગોળ હશે, સંપૂર્ણ આવો ગોળ હશે. હવે પૂનમના દિવસથી જેમ જેમ દિવસો પસાર થાય, પૂનમના દિવસથી અમાસના દિવસ તરફ જવામાં આવે, પૂનમના દિવસથી અમાસના દિવસ તરફ, અમાસ તરફ, તો ચંદ્રનો જે આકાર છે ધીરે ધીરે કેવો થતો જાય છે, ઘટતો જતો હોય છે. અને એક સમય એવો આવે છે કે સંપૂર્ણ ચંદ્ર દેખાતો હોતો નથી. ક્લિયર? તો અવલોકન પોથીમાં પૂનમથી લઈ અને રોજ તમે જો એનો આકાર જુઓ તો જ્યારે પૂનમ હોય ત્યારે ચંદ્ર સંપૂર્ણ ગોળ દેખાશે, ત્યારબાદ બીજા દિવસે આ સંપૂર્ણ ગોળ દેખાતો હોય ચંદ્ર એના આકારમાં ફેરફાર થયો, ત્રીજા દિવસે એના આકારમાં ફેરફાર થાય. આમ એક સમય એવો આવે છે કે ચંદ્ર છે એ બિલકુલ દેખાતો હોતો નથી. તો પૂનમથી અમાસ તરફ જવા આવે જતા દરરોજ ચંદ્રની કળામાં ઘટાડો નોંધાય છે. જોઈએ આપણે જો આ બધી વસ્તુ પ્રેક્ટિકલ છે. તમને ખબર છે કે પૂનમના દિવસે ચંદ્ર છે સંપૂર્ણ ગોળ દેખાય, જેમ જેમ પૂનમથી અમાસ તરફ જાય ચંદ્રની કળાઓ કેવી રીતે ઘટતી જતી, અમાસથી પૂનમ તરફ આવે ચંદ્રની કળાઓ વધતી જતી હોય છે. આમાં કંઈ ખાસ સમજવા જેવું છે નહીં. જોઈએ આપણે પૂનમથી અમાસ તરફ જતા ચંદ્રની કળામાં ક્રમશઃ ઘટતી જાય છે. પૂનમથી અમાસ તરફ જતા ચંદ્રની કળાઓ ક્રમશઃ ઘટે છે, એટલે ચંદ્રનો આકાર છે ધીરે ધીરે કેવો થતો જાય, ઓછો થતો જશે. આ પૂનમ ગોળાકાર. હવે અમાસ તરફ જવાનો ચંદ્રનો આકાર છે આ સંપૂર્ણ ગોળ નથી રહેતો, આવો થતો જશે. આવી રીતના ક્રમશઃ ઘટતો જતો હશે, સંપૂર્ણ ગોળ દેખાતો નથી, ધીરે ધીરે ઘટતો જતો. એક સમય એવો આવે કે ચંદ્ર છે એ આકાશમાં બિલકુલ દેખાતો નથી, તે સમયગાળો કેવો હોય છે, અમાસનો. ક્લિયર? ચંદ્ર ના ધીરે ધીરે ચંદ્ર ક્રમશઃ કળાઓ ઘટતી જાય, એક સમય એવો કે ચંદ્ર ના દેખાય, અમાસ. હવે અમાસથી પૂનમ તરફ જતા ચંદ્રની કળાઓ ક્રમશઃ વધે છે. અમાસથી પૂનમ તરફ જતા ચંદ્રની કળા ક્રમશઃ વધે છે. ચંદ્રની કળા ક્રમશઃ વધે. હવે ઉલટું રિવર્સ પ્રક્રિયા કરવામાં આવે તો જેમ જેમ આમ બાજુ આવી એમ ચંદ્ર પાછો કેવો થતો રહેશે, સંપૂર્ણ પાછો પ્રકાશિત દેખાય છે. અમાસ પૂનમથી અમાસ અને અમાસથી પૂનમથી અમાસ ચંદ્રની કળામાં ઘટાડો થશે. પૂનમથી અમાસ તરફ જઈએ એમ ચંદ્ર ક્રમશઃ ઘટે છે. વિરુદ્ધ દિશામાં અમાસથી પાછા તમે કે બાજુ આવો, પૂનમ તરફ આવો તો ચંદ્રની કળામાં ક્રમશઃ વધારો થાય છે. આ તમે અવલોકન કર્યું છે કે પૂનમ હોય, પૂનમના પછીના દિવસે ચંદ્રના આકારમાં ધીરે ધીરે ઘટાડો થતો જાય છે, અને એક સમય એવો અમાસ આવે ત્યારે ચંદ્ર દેખાતો નથી. હવે અમાસના દિવસે તમને આકાશની અંદર ચંદ્ર નથી દેખાતો, પરંતુ અમાસના બીજા દિવસે જોવામાં આવે
तो एक नानो प्रकाश तमने अर्धवलय के अर्धवलय आकार अर्धवलय आकार चंद्र तमने देखाय छे, जेने अर्धवलयकार चंद्र तरीके ओळखवामां आवे छे। तो अमासना बीजा दिवसे तमने चंद्र नानो देखाय छे, वलय आकारनो नानो चंद्र तमने देखाय छे। आम अमासनी जेम 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 पूनम बाजु तमे आओ तेम क्रमशः चंद्रनी कळाओ छे एमां वधारो जोवा मळतो होय छे। फरी वखत परीक्षालक्षी महत्वना प्रश्नोमां पूनम थी अमास तरफ जता चंद्रनी कळामां वधारो थाय के घटाडो थाय? परीक्षालक्षी महत्वनो प्रश्न फरीवार रिपीट अगेन। पूनम थी अमास तरफ जता चंद्रनी कळामां वधारो थाय के घटाडो थाय? तो एकदम कॉमन सेंस नी वस्तु छे के पूनम थी अमास तरफ जईए तो चंद्रना कदमां धीरे धीरे कळाओमां धीरे धीरे घटाडो थाय छे। क्लियर? हवे बीजो प्रश्न के भाई अमास थी पूनम तरफ आवता चंद्रनी कळामां वधारो थाय के घटाडो थाय? तो अमास थी पूनम तरफ आवता टूंकमां अमास थी पूनम तरफ जता चंद्रनी कळा क्रमशः वधे छे के भाई पहला अमासना दिवसे चंद्र न देखाय, धीरे 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 देखाय छे। एक समय एवो पूनम के पूनम आवे त्यारे चंद्र संपूर्ण पाछो गोળ आपणे प्रकाश स्वरूपे देखातो होय छे। क्लियर? तो खास प्रश्न मां कोई पण प्रकारनी मिस्टेक ना थाय। पूनम थी अमास घटवू चंद्रनु, अमास थी पूनम चंद्रनु वधवू। क्लियर? तो जे दिवसे आकाशમાં સંપૂર્ણ ચંદ્રની ગોળ તકતી દેખાય છે તેને પૂનમ તરીકે ઓળખવામાં આવે છે। પૂનમની ડેફિનેશન તો ભાઈ ભૂલ ન પડે ભાઈ ખાસ। જો કે આ બધી વસ્તુ તમે અનુભવી છે, તમને ખ્યાલ છે। પૂનમ કોને કહેવાય? जे दिवसे आकाशમાં ચંદ્રની ગોળ જે દિવસે આકાશમાં ચંદ્રની સંપૂર્ણ ગોળ તકતી દેખાય છે તેને पूनम कहे छे, તેને પૂનમ કહે છે। પૂનમની વ્યાખ્યા કે જે દિવસે આકાશમાં સંપૂર્ણ ગોળ તકતી દેખાય ગોળ આકાર દેખાય તેને પૂનમ તરીકે ઓળખવામાં આવે છે। તમને ખબર છે એક સમય એવો આવે કે ચંદ્ર સંપૂર્ણ ગોળ થઈ ગયો હોય છે, પ્રકાશિત હોય છે। આ સંપૂર્ણ ગોળ જે તકતી દેખાય છે તેને પૂનમ તરીકે ઓળખવામાં આવે છે। ક્લિયર? બાકી તમને ખબર છે આડા દિવસે જોઈએ તો ચંદ્ર અડધો દેખાય, પા ભાગનો દેખાય, વલય આકારનો દેખાય, પરંતુ જે દિવસે ચંદ્રમાં તમને ખબર છે આકાર આવી રીતના હોય છે, ધીરે ધીરે વધતો જતો હોય છે, પછી ક્યારેક આવી રીતના હોય છે। આ બધા ચંદ્રના આકાર અને એક સમય એવો આવે સંપૂર્ણ ગોળ દેખાય છે। હાજર તકતી સંપૂર્ણ દેખાય, આ ચંદ્રની કળામાં ફેરફાર થાય અને જ્યારે સંપૂર્ણ ગોળ તકતી દેખાય ને પ્રકાશિત એને પૂનમ તરીકે ઓળખવામાં આવે છે। ક્લિયર? હવે અમાસ કોને કહેવાય? આકાશની અંદર બિલકુલ જ્યારે ચંદ્ર ના દેખાય તેને અમાસ તરીકે ઓળખવામાં આવે છે। અમાસ આકાશમાં કાઢી નાખું પહેલા અમાસ
જે દિવસે આકાશમાં બિલકુલ ચંદ્ર નથી દેખાતો તેને અમાસ કહે છે। डेफिनेशन थोड़ी अटपटी है। जे दिवसे आकाश में बिल्कुल चंद्र नहीं देखातो तेने अमास कहे। घणी बार एवुं बने अमास ना होय तो पण चंद्र नहीं देखातो कारण के वादळछायु वातावरण होय। वादळछायु होय आकाश में अंदर वादळो होय अथवा तो स्वच्छ वातावरण न होय त्यारे आपणे चंद्र देखातो नथी। ચોમાસાની ઋતુમાં ઘણી વાર તમને ખબર છે રાત્રે આપણને ચંદ્ર દેખાતો હોતો નથી। તો એનો મતલબ એવો નથી કે દિવસે અમાસ છે। વાત અમાસની ક્યારે થાય છે કે જ્યારે સ્વચ્છ વાતાવરણ હોય ત્યારે બિલકુલ ચંદ્ર નથી દેખાતો એ દિવસને અમાસ તરીકે ઓળખવામાં આવે છે। વાદળ હોય તમે એમ કહો સાહેબ અમાસ છે તો મંથમાં એક મહિનામાં એક જ વાર અમાસ આવે, એક જ વાર પૂનમ આવે, બે વાર અમાસ કે પૂનમ આવે नहीं। समझाई दी बात। एक मंथ एक महीना में एक बार अमास आवे અને એક વાર પૂનમ આવે છે। આ કુદરતનો નિયમ છે, સત્ય સનાતન છે, આની ફેરબદલી થઈ શકે નહીં। તમે એમ કે મારે મંથમાં બે વાર પૂનમ લાગી છે અને બે વાર અમાસ લાગી છે, ના થાય। એક જ વાર પૂનમ આવે, એક જ વાર અમાસ આવે। एक बार संपूर्ण चंद्र प्रकाशित देखाय छे અને एक बार संपूर्ण चंद्र से देखातो होतो નથી। क्लियर? तो आकाश ચોખ્ખું હોય અને જ્યારે ચંદ્ર બિલકુલ નથી દેખાતો તે સમયને અમાસ તરીકે ઓળખવામાં આવે છે, તે દિવસને અમાસ તરીકે ઓળખવામાં આવે છે। ક્લિયર? तो निर्णय શું એવો પ્રવૃત્તિ આપણે જોતા હતા કે ભાઈ પૂનમ થી અમાસ તરફ જતા ચંદ્રની કળાઓ ક્રમશઃ ઘટે છે અને અમાસ થી પૂનમ તરફ આવતા ચંદ્રની કળાઓ ક્રમશઃ વધે છે। પૂનમ અને અમાસની ડેફિનેશન આપી દીધી છે। વ્યાખ્યા પૂછે તો આની વ્યાખ્યા થાય। ફરી વખત કહું છું, અમાસની વ્યાખ્યામાં આકાશ સંપૂર્ણ સ્વચ્છ હોવું જોઈએ અને ક્યારે ચંદ્ર ન દેખાય तो તમે અમાસ તરીકે ગણી શકો। વાદળા હોય તમે કહો છો ચંદ્ર નથી દેખાતો અમાસ છે, એમ નહીં। આકાશ સંપૂર્ણ સ્વચ્છ દેખાતું હોવું જોઈએ। ક્લિયર? અર્ધવલયાકાર ચંદ્ર તો અમાસના દિવસ પછીના દિવસે ચંદ્રનો નાનકડો તેજસ્વી પ્રકાશિત ભાગ દેખાય છે જેને અર્ધવલયાકાર ચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે। અમાસના દિવસ પછી એટલે અમાસ પછીનો જે દિવસ આવતો હોય તે દિવસે અર્ધવલય આકારનો એક તેજસ્વી ચંદ્રનો ભાગ દેખાય છે, અર્ધવલય આકાર ચંદ્ર કહે છે। કારણ ચંદ્રના કદમાં ધીરે ધીરે વધારો થતો જતો હોય છે। તો એક પૂનમથી બીજી પૂનમનો સમયગાળો 29 દિવસનો હોય છે અને ઘણા કેલેન્ડરમાં એને એક મહિનો પણ કહેવામાં આવે છે। એક પૂનમથી બીજી પૂનમ વચ્ચેનો જે સમયગાળો છે કેટલા દિવસનો હોય છે? 29 દિવસનો, જેને કેલેન્ડરની અંદર મહિના તરીકે ગણવામાં આવે છે। તો ચંદ્રના તેજસ્વી ભાગની જે આ દિવસે વધારો ઘટાડો જોવા મળે છે મહિનાની અંદર, ચંદ્રનો જે તેજસ્વી ભાગ છે એના દિવસે વધારો ઘટાડો જોવા મળે છે તેને ચંદ્રની કળાઓ તરીકે ઓળખવામાં આવે છે। ક્લિયર? એક પૂનમથી બીજા પૂનમનો સમયગાળો કેટલો હોય છે? પરીક્ષાલક્ષી મહત્વનો પ્રશ્ન। 29 દિવસ અથવા તો એક મહિનો। 15 દિવસે પૂનમ આવે છે, 15 દિવસે અમાસ આવે છે। પૂનમ થી અમાસ સુધીનો સમયગાળો 15 દિવસનો હોય છે અને અમાસ થી પૂનમ સુધીનો સમયગાળો 15 દિવસનો હોય છે। ફરી વખત पूनम થી પૂનમ સમયગાળો કેટલો હોય છે? 29 દિવસ કે મહિનો।
એક પૂનમથી બીજી પૂનમ સુધીનો સમયગાળો 29 દિવસ કે એક મહિનાનો હોય છે. પૂનમથી અમાસ વચ્ચેનો સમયગાળો, પૂનમથી અમાસ કેટલા દિવસનો સમયગાળો હોય છે? 15 દિવસનો. જો પહેલા દિવસે પૂનમ હોય તો 15મા દિવસે શું હોય છે? અમાસ હોય છે. અમાસથી પૂનમનો સમયગાળો, અમાસથી પૂનમનો સમયગાળો કેટલા દિવસનો હોય છે? 15 દિવસનો. અમાસથી પૂનમનો સમયગાળો કેટલો હોય છે? 15 દિવસનો. આજે માની લો અમાસ હોય તો આજથી 15 દિવસ પછી કઈ શું હોય છે? પૂનમ હોય છે. આજે ચંદ્ર સંપૂર્ણ નથી દેખાતો, 15 દિવસ પછી ચંદ્ર છે સંપૂર્ણ દેખાય છે. ક્લિયર? તો એક મંથની અંદર એકવાર પૂનમ અને એકવાર અમાસ આવતી હોય છે, જેને આ પૂનમથી પૂનમનો સમયગાળો 29 દિવસ કે કેલેન્ડર મહિનો ગણવામાં આવે છે. સમજાઈ વાત? હવે અગત્યની વસ્તુ, ચંદ્ર છે સ્વયં પ્રકાશિત નથી. ચંદ્ર પ્રકાશિત નથી. ચંદ્ર જાતે પ્રકાશિત નથી. આપણને પ્રકાશિત દેખાય છે ચંદ્ર, પરંતુ ચંદ્ર પોતાની જાતે તેની અંદરથી પ્રકાશ ઉત્પન્ન કરતો નથી. આપણને જે ચંદ્ર પ્રકાશિત દેખાય છે એ ચંદ્ર ઉપર સૂર્યના પ્રકાશ પડે છે, અને પ્રકાશ જે ચંદ્ર ઉપર પડે છે સૂર્યના કિરણોના, એ કિરણો ચંદ્ર ઉપરથી પરાવર્તિત થઈને આપણા આંખ સુધી પહોંચે છે, એટલે આપણને ચંદ્ર પ્રકાશિત લાગે છે. ચંદ્ર જાતે પ્રકાશિત નથી, અથવા તો ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી. સૂર્યના પ્રકાશના કારણે પ્રકાશિત દેખાય છે. ફરી વખત, સૂર્યના પ્રકાશના કારણે ચંદ્ર પ્રકાશિત દેખાય છે. સૂર્યની જેમ ચંદ્ર જાતે પ્રકાશ ઉત્પન્ન કરતો નથી. રિપીટ અગેન, મિસ્ટેક ન થાય. પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ ચંદ્ર જાતે પ્રકાશિત છે, તો ચંદ્ર જાતે પ્રકાશિત નથી, તો શા માટે આપણને પ્રકાશિત દેખાય છે? તો ચંદ્ર ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે, અને આ પ્રકાશ ચંદ્ર ઉપર પડવાથી ચંદ્ર પ્રકાશિત દેખાય છે. અને આપણને શું કામ પ્રકાશિત દેખાય છે? કે ભાઈ ચંદ્ર ઉપર સૂર્યના પ્રકાશના કિરણો પડે છે, ચંદ્ર ઉપરથી પરાવર્તિત થયેલા પ્રકાશના કિરણો છે એ આપણી આંખ સુધી પહોંચે છે, આપણને એટલે ચંદ્ર પ્રકાશિત દેખાતો હોય છે. બાકી ચંદ્ર જાતે પ્રકાશ ઉત્પન્ન કરતો નથી. એ જે પ્રકાશિત દેખાય છે એ કોને આભારી છે? સૂર્યને. સૂર્યના કિરણોના કારણે ચંદ્ર પ્રકાશિત દેખાય છે, કારણ કે ચંદ્ર ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે. આવી રીતના ચંદ્ર આપણને પ્રકાશિત દેખાતો હોય છે. તો આપણે ચંદ્રનો અમુક ભાગ પ્રકાશિત દેખાય કે ચંદ્રની કળાઓ હકીકતમાં વાસ્તવિક રીતે ચંદ્રનું કદ વધતું ઘટતું હોતું નથી. રિપીટ અગેન, વાસ્તવિક રીતે ચંદ્રનું કદ વધતું ઘટતું હોતું નથી. ચંદ્ર પરિભ્રમણ કરી રહ્યો હોય છે ત્યારે ચંદ્રનો ઉપર સૂર્યનો જે ભાગ પડે છે એ ભાગ પ્રકાશિત દેખાય છે, એ આપણી આંખ સુધી આવે છે, એટલે એ ભાગ આપણે એટલો પ્રકાશિત દેખાય છે. જ્યારે જે ભાગ પર સૂર્યનો પ્રકાશ નથી પડતો, અથવા તો પરાવર્તિત થઈને આપણા આંખ સુધી પ્રકાશ નથી આવતો, એ ભાગ આપણને દેખાતો હોતો નથી. એટલે ચંદ્રની કળાઓ આપણને દેખાય છે. વાસ્તવિકમાં ચંદ્રની કળાઓ થતી હોતી નથી, પરંતુ આ પ્રકાશ અમુક ભાગ ઉપર પડે અને આપણા આંખ સુધી પરાવર્તિત થાય છે, એટલો ભાગ આપણને દેખાય. જે ભાગ પર ચંદ્રના પ્રકાશ પડે છે અને પરાવર્તિત નથી થઈ શકતો, સૂર્યનો પ્રકાશ પડે ચંદ્ર પર અને આપણા આંખ સુધી નથી આવી શકતો, તે ભાગ આપણને નથી દેખાતો. એટલે ચંદ્ર આપણને કળાઓ દર્શાવતો હોય એવું લાગતું હોય છે. વાસ્તવિકમાં ચંદ્રની કળાઓ થતી હોતી નથી, એના કદમાં વધારો ઘટાડો થતો હોતો નથી. એ પ્રકાશ પડવાના કારણે જે ભાગ આપણા આંખ સુધી આવે છે, સૂર્યના કિરણો ચંદ્ર ઉપર પડે છે, એ ભાગ જેટલો આપણા પરાવર્તિત આપણા આંખ સુધી આવે છે એટલો ભાગ આપણો ચંદ્રનો દેખાય છે. એટલે આપણે કહીએ કે ચંદ્ર કળાઓ કરતો હોય છે. વાસ્તવિકતા હકીકતમાં એવું હોતું નથી. હવે એની પ્રવૃત્તિ સમજી ગયા. ચંદ્રની કળાઓ કેવી રીતના થાય છે? ચંદ્રની કળાઓ થાય છે, ચંદ્રની કળાઓ માટે જે કામ થાય છે, જે ફેક્ટર જવાબદાર છે, ક્યુ ફેક્ટર, તો ચંદ્ર છે એ પૃથ્વીની ફરતો ફરે છે. ચંદ્ર પૃથ્વીની ફરતો ફરે છે, પૃથ્વી ફરતો પરિભ્રમણ કરે છે, અને સાથોસાથ પોતાની ધરી ફરતો પણ ફરે છે. વાત સમજાય? ચંદ્ર છે પૃથ્વી ફરતો ફરે છે અને સાથોસાથ પોતાની ધરી ફરતો પણ ફરે છે. ચંદ્ર જ્યારે પૃથ્વી ફરતો એક આંટો પૂર્ણ કરે ત્યારે એની ધરી ફરતે પણ એક આંટો પૂર્ણ કરી લે છે. માની લો આજે ધરી ફરતો ચંદ્ર આવી રીતના ફરી રહ્યો છે,
અને આ પૃથ્વી ફરતો આમ ફરી રહ્યો છે। તો જ્યારે પૃથ્વી ફરતો એક આંટો ચંદ્ર પૂર્ણ કરે છે, સાથોસાથ એની ધરી ફરતો પણ એક આંટો પૂર્ણ કરે છે। સમજાય કે વાત? માની લો આ પૃથ્વી છે, પેન છે, પૃથ્વી છે, ચંદ્ર છું, તો આમ ફરતો ફરતો પેનની ફરતો ફરતો આંટો ફરીને પૂર્ણ કરીને પછી ફરી પાછો આ જગ્યાએ આવું, ત્યાં સુધીમાં હું ચંદ્ર છું તો મેં મારી ધરી ફરતો એટલે મારા ધરી ફરતો પણ મેં આ એક આંટો પૂર્ણ કરી નાખ્યો હોય છે। એટલે ચંદ્ર પૃથ્વી ફરતો એક આંટો પૂર્ણ કરે છે, સાથોસાથ એ પોતાની ધરી ફરતો પણ એક આંટો પૂર્ણ કરે છે। બંને સમયગાળો એક સરખો છે। ક્લિયર? કે ભાઈ ચંદ્ર છે પોતાની ધરી ફરતે પણ ફરે છે અને કોની ફરતો ફરે છે? પૃથ્વી ફરતો પણ ફરે છે। ક્લિયર? પૃથ્વી ફરતો ફરે છે અને પરિભ્રમણ કરવામાં આવે છે, અને ધરી ફરતો ફરે છે અને ધરી ભ્રમણ કહેવાય છે। તો પરિભ્રમણ અને ધરી ભ્રમણનો સમયગાળો એક સરખો છે। ક્લિયર? હવે આગળ વધીએ તો પૃથ્વી છે એ પાછી સૂર્ય ફરતી ફરે છે। વાત સમજાણ? પૃથ્વી છે એ સૂર્ય ફરતી ફરે છે, તો સાથે સાથે ચંદ્ર પણ ફરતો હશે। તો આમ પૃથ્વી સૂર્ય ફરતી ફરે છે। આ ધરી ભ્રમણ અને પરિભ્રમણના કારણે સૂર્યના પ્રકાશના જે કિરણો છે ચંદ્ર ઉપર અમુક સમયે આખા ચંદ્ર ઉપર પડે છે, જ્યારે અમુક સમય અડધા ચંદ્ર ઉપર ને અમુક સમય આ ભાગના ચંદ્ર ઉપર પડતા હોય છે, અને આના કારણે આ પ્રકાશિત કિરણો પરાવર્તિત થઈ અને આપણે આંખ સુધી પહોંચે એટલે ચંદ્રની આપણે કળાઓ દેખાતી હોય છે। હકીકતમાં શું જવાબદાર છે? ધરી ભ્રમણ અને પરિભ્રમણની બધી ફેક્ટર છે જવાબદાર હોય છે, કે જેના કારણે સૂર્યના કિરણો ક્યારેક સંપૂર્ણ ચંદ્ર ઉપર પડે છે, એક સમય એવો આવે છે કે સંપૂર્ણ પડતા જ નથી ચંદ્ર ઉપર પ્રકાશના કિરણો, પરાવર્તિત થતા નથી, જેના કારણે આપણને ચંદ્રથી નથી દેખાતો અને અમુક સમયે ચંદ્ર કળા કરતો એવું લાગતું હોય છે। વાત ખબર પડી કે ધરી ભ્રમણ અને પરિભ્રમણના કારણે આ ઘટનાઓ ઘટતી હોય છે। સૂર્યની ફરતે પૃથ્વી ફરે છે, પૃથ્વીની ફરતે ચંદ્ર ફરે છે, ચંદ્ર પાછો ધરીની ફરતે ફરે છે। ક્લિયર? હવે એક પ્રવૃત્તિ આવે છે, પ્રવૃત્તિ વિશે કે ભાઈ ચંદ્રની કળાઓ વિશે સમજવું હોય તો કેવી રીતના? તો એક મોટો દડો લેવાનો, દડાને બે ભાગથી રંગી નાખવાનો, એક સફેદ ભાગ અને એક કેવો કાળા ભાગથી, સફેદ ભાગને દિવસ તરીકે, કાળા ભાગને રાત તરીકે લેવાનો। હવે તમારા મિત્રોની મદદથી મેદાનમાં જવાનું, એક વર્તુળ કરવાનું અને વર્તુળના 2 મીટરના વ્યાસમાં 8 ભાગ પાડી દેવાના। 8 ભાગમાં તમારા મિત્રને કહેવાનું કે હવે દડો છે એ સૂર્યની સામે રહે, સફેદ ભાગ સૂર્યની સામે રહે એ રીતના ઊભું રહેવાનું છે। જો સવારે પ્રવૃત્તિ કરો તો સૂર્ય પૂર્વમાં હોય તો સફેદ ભાગ ક્યાં રાખવાનો? પૂર્વ તરફ। રાત્રે બપોર પછીના સમયે પ્રવૃત્તિ કરો તો સૂર્ય ક્યાં હોય? પશ્ચિમમાં, તો સફેદ ભાગ ક્યાં રાખવાનો? પશ્ચિમ તરફ રાખવાનો। ક્લિયર? અને તમારા ફ્રેન્ડને કહેવાનું કે દડો અલગ અલગ જગ્યાએ જઈ અને બતાવ। માની લો કે આવું વર્તુળ છે, હવે અહીંયાથી ઊભા છો, આવા 8 ભાગ પાડી દેવાના, 1 2 3 4 5 6 7 અને 8। હવે અહીંયા તમારો ફ્રેન્ડ છે એ તમને આ દડો બતાવે, સફેદ ભાગ, અને આવી રીતના માની લો કે સવારના ભાગ પ્રવૃત્તિ કરી છે તો સફેદ ભાગ પૂર્વ તરફ એ રીતના રાખવાનો। તો અહીંથી તમારો ફ્રેન્ડ છે તમને દડો બતાવે, ફરતા જવાનું, તમને ચંદ્રની કળાઓ દેખાતી હોય છે। એટલે ભાગ છે તમને વધતા ઘણી વાર સફેદ ભાગ વધારે દેખાય, ઘણી વાર સફેદ ભાગ ઓછો દેખાય, કારણ કે અલગ અલગ જગ્યાએથી થતું હોય છે એટલા માટે। બરોબર? પહેલા અહીંયા હતો તમારો ફ્રેન્ડ, પછી અહીંયા ગયો, પછી અહીંયા। ક્લિયર? તો આ ચંદ્રની કળાઓ વિશે સમજવાની વાત છે। પરંતુ જે ફેક્ટર કામ કરે છે ચંદ્રની કળાઓમાં એ કહ્યું કે ધરી ભ્રમણ અને પરિભ્રમણ એના કારણે કામ થતું હોય છે। ક્લિયર? હવે ચંદ્રની ચપાટીની વાત કરવામાં આવે, ચંદ્રની ધરતી વિશેની, ધરતી એટલે જમીન, તો ચંદ્રની ધરતીની વાત કરવામાં આવે તે પહેલા આપણા કવિઓ, શાયરો અને વાર્તાકારો માટે ચંદ્ર હંમેશા રસપ્રદ વિષય રહ્યો છે। આપણા કવિઓ હોય, આપણા શાયરો હોય કે વાર્તાકારો હોય, એના માટે ચંદ્ર હંમેશા રસપ્રદ વિષય રહ્યો છે। તમને ખબર છે ચંદ્ર વિશે ઘણા ગીતો લખાયેલા છે, ઘણી વાર્તાઓ બની છે, ઘણી બધી શાયરીઓ બની છે, એમાં ઘણી બધા ચંદ્રની પૂનમ વિશે ઘણું બધું મહત્વ રહેલું છે। શરદ પૂનમ, ઘણી બધી ચંદ્રની કોઈ બિલકુલ અમાસ આ બધી, તો ચંદ્રની જે કળાઓ છે, ચંદ્રનું જે શીતળતા છે, એના લીધે શાયરો, કવિઓ, વાર્તાકારો ઘણું બધું લખ્યું છે। અને તમને ખબર છે મામાની, ચંદ્રને મામાની ઉપમા દેવામાં આવી છે કે ચંદા મામા, અથવા તો ચંદ્રને મામા તરીકે ગણવામાં આવ્યા છે। તો ઘણું બધું કવિ, શાયરોએ, વાર્તાકારોએ ચંદ્ર વિશે ઘણું બધું લખ્યું છે, અને એની કળાઓ, એની શીતળતા, એનું સૌંદર્ય વિશે ઘણી બધી માહિતીઓ
લખી છે. રસપ્રદ વિષય રહ્યો છે કવિ અને શાયરોનો સંગ્રહ. જ્યારે ચંદ્રની સપાટીની વાત કરવામાં આવે, ચંદ્રની સપાટીની વાત કરવામાં આવે, જ્યારે અવકાશ યાત્રીઓ ચંદ્ર પર ઉતર્યા, અમેરિકા, રશિયા સહિતના ઘણા બધા કન્ટ્રીઓએ એના પોતાના વ્યક્તિઓ, માણસો અવકાશયાન દ્વારા ચંદ્ર પર મોકલ્યા છે. ચંદ્ર પર પહોંચનાર સૌપ્રથમ વ્યક્તિ તો નીલ આર્મસ્ટ્રોંગ. ચંદ્ર પર પહોંચનાર સૌપ્રથમ વ્યક્તિ હતો નીલ આર્મસ્ટ્રોંગ. ક્યારે ગયો હતો? જુલાઈ મહિનામાં 21 જુલાઈ 1969 ના દિવસે અમેરિકાનો વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગ, એની સાથે એનો સાથી પણ હતો એડવિન. તો આ જ્યારે અવકાશયાત્રીઓ ચંદ્ર પર ઉતર્યા ત્યારે તેમણે જાણ્યું, તેમણે જોયું અવકાશયાન છે જ્યારે ચંદ્રની ધરતી પર ઉતર્યું અને ચંદ્રની ધરતી પરથી અવકાશયાનમાંથી બહાર આવ્યા, ત્યારે આ અવકાશયાત્રીઓ જાણ્યું કે ચંદ્રની જે ધરતી છે તો ધૂળથી ભરેલી અને ઉજ્જળ છે. ચંદ્રની જે ધરતી છે તો ધૂળથી ભરેલી છે અને ઉજ્જળ છે. જુદા જુદા ખાડાઓ, કદના ખાડાઓ દેખાય, કોઈ નાના ખાડા, કોઈ મોટા ખાડા, ઘણા વિશાળ કદના ખાડાઓ દેખાયા. કેટલાક ઘણા ઊંચા ઊભા પર્વતો દેખાય. એમાં કેટલાક પર્વતો એવા હતા જે પૃથ્વીની સપાટી પર જે પર્વતો રહેલા છે, પૃથ્વી પર જે પર્વતો રહેલા છે એની જેટલા કદ ધરાવતા. ખબર છે ને, પૃથ્વી પર અનેક પ્રકારના પર્વતો રહેલા છે, હિમાલયના બધા પર્વતો છે, એમ ચંદ્રની સપાટી પર પણ આવા પર્વતો રહેલા છે, નાના મોટા કદના પર્વતો. એમ અમુક પર્વતો એવા હતા જે પૃથ્વીની ઉપર જે પર્વતો રહેલા છે એટલું કદ ધરાવતા હતા. કેટલા ખાડાઓ હતા, ધૂળ હતી, ગમે સતત ધૂળ અને ઉજ્જળ ધરતી લાગતી હતી. કોની? ચંદ્રની. તો તેમાં કેટલાક પૃથ્વી પરના ઊંચા પર્વતો પણ જેટલા હતા, ઊંચા પર્વતો જેટલા છે. ક્લિયર? તો અવકાશયાત્રીઓ જોયા તો એમ હતું કે ભાઈ પૃથ્વી જેવું હશે ત્યાં, પણ પૃથ્વી જેવું ને કંઈ જોવા મળ્યું નહીં. જ્યારે અવકાશયાત્રીઓ ચંદ્રની ધરતી પર પગ મૂક્યો અને જોયું, નજર ફેરવી, તો ખાડાઓ, પર્વતો અને ધૂળ અને આ બધું ઉજ્જળ હેરાન હોય એવી ધરતી લાગતી હતી. ક્લિયર? ચંદ્ર પર કોઈ વાતાવરણ નથી. ચંદ્ર પર કોઈ વાતાવરણ નથી. વાતાવરણ ના હોવાના કારણે ચંદ્ર પર જીવન શક્ય નથી. ફરી વખત, ચંદ્ર પર વાતાવરણ નથી, ચંદ્ર પર પાણી નથી. વાતાવરણ અને પાણી ના હોવાના કારણે ચંદ્ર પર જીવન શક્ય નથી. ચંદ્ર પર શા માટે જીવન શક્ય નથી? પ્રશ્નની આવો પ્રશ્ન આવે, આન્સર શું આવે કે ચંદ્ર પર કોઈ વાતાવરણ જ નથી, કોઈ વાતાવરણ નથી, પાણી નથી, તો પછી ત્યાં જીવન શક્ય બને નહીં. સજીવને જીવવા માટે વાતાવરણની જરૂર પડે, શ્વાસોશ્વાસની ક્રિયા માટે, જીવન ટકાવી રાખવા માટે ઓક્સિજન વાયુની જરૂર પડે, જે ચંદ્ર પર નથી. બીજી, સજીવોને જીવન ટકાવી રાખવા માટે પાણીની જરૂર પડે, જે પાણી પણ ચંદ્ર પર નથી. એવું તો ન બને કે અહીંથી પાઇપલાઇન જોઈન્ટ કરી છે ચંદ્ર પર જવા દે, પોસિબલ નથી. છે પોસિબલ કે ભાઈ પૃથ્વી પરથી પાઇપલાઇન ફિટ કરી છે ચંદ્રમાં જવા દે? એમ ના થાય. પાણી તો જરૂરી છે સજીવો માટે. તો પાણી જ નથી તો જીવન કેમ ટકાવવું? વાતાવરણ નથી, ઓક્સિજન વાયુ નથી તો જીવન કેમ ટકાવવું? તો પૃથ્વી આ ચંદ્ર પર વાતાવરણ અને પાણી ના હોવાના કારણે જીવન શક્ય નથી. ક્લિયર? બીજો પ્રશ્ન એવો આવી શકે કે ચંદ્રની ધરતી પર અવકાશયાત્રીને શું જોવા મળ્યું? તો ધૂળથી ભરેલી હતી, વિશાળ કદના ખાડાઓ જોવા મળ્યા, અલગ અલગ પ્રકારના પર્વતો જોવા મળ્યા. અમુક પર્વતો તો એવા હતા જે પૃથ્વી પર રહેલા છે, કદ છે પર્વતોનું એટલા જ કદના પર્વતો ત્યારે પૃથ્વી ચંદ્રની સપાટી પર જોવા મળ્યા. ત્યાં વાતાવરણ શક્ય નથી, ત્યાં પાણી નથી, અથવા તો વાતાવરણ નથી અને પાણી નથી. ક્લિયર? હવે ચંદ્ર માં કોઈ પણ પ્રકારનો આપણને અવાજ સંભળાતો નથી. ચંદ્ર પર કોઈ પણ પ્રકારનો અવાજ સંભળાતો નથી. કારણ કે વાતાવરણથી કોઈ માધ્યમ નથી. અવાજના ધ્વનિને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર પડે. આપણે આગળ શીખી ગયા છે. અવાજના ધ્વનિને, અવાજના કિરણો, ધ્વનિના તરંગોને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર પડતી હોય છે. તો ચંદ્ર પર તો વાતાવરણ નથી, તો કોઈ માધ્યમ જ ન હોય તો ધ્વનિના તરંગો પ્રસરણ પામી શકતા
નથી, જેથી કરીને ચંદ્ર પર આપણને કોઈ પણ પ્રકારનો અવાજ સંભળાય નહીં. રિપીટ અગેન, ચંદ્ર ઉપર માધ્યમ નથી જેથી આપણને અવાજ સંભળાશે નહીં, કારણ કે કોઈ પણ ધ્વનિના તરંગોને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર પડે. ચંદ્ર ઉપર આવું કોઈ જ માધ્યમ ના હોવાના કારણે ચંદ્ર ઉપર આપણને કોઈ પણ પ્રકારનો અવાજ સંભળાતો હોતો નથી. એટલે તમને ખબર છે અવકાશમાં ઘણા મોટા ધડાકાઓ થતા હોય છે. અવકાશની અંદર ઘણા બધા મોટા ધડાકાઓ થતા હોય છે, પરંતુ આપણને પૃથ્વી પર સંભળાતા નથી, કારણ કે એવી જગ્યાએ ધડાકાઓ થાય છે કે જ્યાં બીજું કોઈ માધ્યમ જ નથી કે જેથી કરીને ધ્વનિના તરંગો પ્રસરણ પામીને આપણા સુધી પહોંચી શકે. માધ્યમ હોય તો ધ્વનિના તરંગો પ્રસરણ પામે, માધ્યમ જ નથી તો ધડાકાઓ થાય અવાજનું પ્રસરણ કેમ પામવું, ધ્વનિના તરંગો આગળ કેમ વધે, કોઈ માધ્યમ જ નથી. તો શૂન્ય અવકાશમાં તમને ખબર છે કોઈ માધ્યમ જ નથી, ત્યાં કોઈ વાતાવરણ શક્ય નથી, કોઈ વાતાવરણ છે જ નહીં, તો ધ્વનિના તરંગો પ્રસરણ પામી શકતા નથી. એટલે અવકાશની અંદર જે ધડાકાઓ થાય છે એ આપણે સાંભળી શકતા નથી. હવે 21 જુલાઈ ચંદ્ર ઉપર સૌપ્રથમ પગ મૂકનાર વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગ 21 જુલાઈ 1969 માં અમેરિકાનો વ્યક્તિ હતો અને સૌપ્રથમ ચંદ્ર ઉપર પગ મૂક્યો હતો. પરીક્ષામાં પ્રશ્ન આવી શકે સૌપ્રથમ ચંદ્ર ઉપર પગ મૂકનાર વ્યક્તિનું નામ આપો, ક્યારે મૂક્યો અને કોણ હતું. 21 જુલાઈ 1969 ના દિવસે નીલ આર્મસ્ટ્રોંગ ના બે વ્યક્તિઓએ ચંદ્ર ઉપર સૌપ્રથમ પગ મૂક્યો હતો. બંને વ્યક્તિ અમેરિકન હતા. ક્લિયર? નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન આલ્ડ્રિન નામના વૈજ્ઞાનિકોએ ચંદ્ર ઉપર અવકાશયાત્રીઓએ સૌપ્રથમ ચંદ્ર ઉપર પગ મૂક્યો હતો અને બંને વ્યક્તિ અમેરિકાના હતા. ક્લિયર? હવે બાળકો આપણા લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. આજે જે માહિતી આપણે પ્રાપ્ત કરી છે એને પર ફટાફટ રિવાઇઝ કરજે. તો આજે શરૂઆતમાં આપણે પ્રસ્તાવના, ત્યારબાદ આજના ટૂંકમાં આપણો જે યુનિટ છે યુનિટમાં કેટલા મુદ્દાઓ વિશે આપણે માહિતીઓ મેળવવાની છે તેના વિશે વાત કરી હતી. ત્યારબાદ પ્રસ્તાવના જોઈ હતી. પ્રસ્તાવના બાદ આપણે ચંદ્ર વિશે માહિતીઓ પ્રાપ્ત કરી હતી. ચંદ્રની કળામાં વધારો ઘટાડો જોવા મળે છે. પૂનમથી અમાસ તરફ જઈએ એમ ચંદ્રની કળાઓ ક્રમશઃ ઘટે છે. અમાસથી પૂનમ તરફ આવે એમ ચંદ્રની કળાઓ ક્રમશઃ વધે છે. આ કળાઓમાં જે ફેરફાર થાય છે, મેં કહ્યું કે વાસ્તવિકતા કળાઓમાં ચંદ્રની ફેરફાર થતો હોતો નથી, પરંતુ ચંદ્રનું ધરીભ્રમણ અને પરિભ્રમણ થાય છે. એના લીધે સૂર્યના કિરણો છે જેટલા ભાગોમાં પડે છે પરાવર્તિત થઈને આપણા આંખ સુધી પહોંચે છે. એના કારણે ચંદ્ર આપણને અલગ અલગ કળાઓમાં દેખાતો હોય છે. હકીકતમાં ચંદ્રની આવી કળાઓ થતી હોતી નથી. પૂનમ કોને કહેવાય? જે દિવસે ચંદ્ર છે સંપૂર્ણ ગોળ તકતી દેખાય, ચંદ્રની પ્રકાશિત સંપૂર્ણ તકતી દેખાય ગોળ, એ ભાગને પૂનમ તરીકે, અને સ્વચ્છ આકાશ હોવા છતાં પણ ચંદ્ર આપણને દેખાતો નથી તે ભાગને અમાસ તરીકે, તે દિવસને પૂનમ તરીકે, તે દિવસને અમાસ તરીકે ઓળખવામાં આવે છે. સંપૂર્ણ ગોળ તકતી દેખાય ચંદ્રની પ્રકાશિત તો તે દિવસ પૂનમ તરીકે, અને આકાશ સ્વચ્છ હોવા છતાં પણ ચંદ્ર છે દેખાતો નથી તે દિવસને અમાસ તરીકે ઓળખવામાં આવે છે. એક પૂનમથી બીજા પૂનમનો સમયગાળો 29 દિવસનો હોય છે. અમુક કેલેન્ડરની અંદર એક મહિનો ગણવામાં આવે છે. મહિનાની અંદર એક પૂનમ અને એક અમાસ આવતી હોય છે. દર 15 દિવસે એક 15 દિવસે પૂનમ અને એક 15 દિવસે અમાસ હોય છે. ધારી લો આજે અમાસ છે તો આજથી 15મા દિવસે પૂનમ હોય છે. ધારી લો આજે પૂનમ છે તો આજથી 15મા દિવસે શું હોય છે? અમાસ હોય છે. બે પૂનમ વચ્ચેનો સમયગાળો 29 દિવસ અથવા તો એક મહિનાનો હોય છે. ક્લિયર? ત્યારબાદ ચંદ્ર છે પોતાની ધરી ફરતો પણ ફરે છે અને પૃથ્વી ફરતો પણ ફરે છે, અને પૃથ્વી છે સૂર્યની ફરતી ફરે છે, જેના કારણે ચંદ્રની કળાઓ આપણને દેખાતી હોય છે. ત્યારબાદ આપણે ચંદ્રની સપાટીની વાત કરીએ તો ભાઈ ધૂળ અને ઉજ્જડ છે, ધૂળથી ભરેલ છે, ઉજ્જડ છે, ખાડાઓ આવેલા છે, વિશાળ કદના મોટા મોટા પર્વતો આવેલા છે. ત્યાં વાતાવરણ નથી, ત્યાં પાણી નથી, જેથી કરીને જીવન શક્ય નથી. ત્યાં કોઈ પણ પ્રકારનું માધ્યમ નથી કે જેથી કરીને આપણે અવાજ સંભળાઈ શકે. 21 જુલાઈ 1969 ના રોજ અમેરિકાના બે અવકાશયાત્રી એડવિન
અને નીલ આર્મસ્ટ્રોંગ આ બે વ્યક્તિઓ સૌપ્રથમ ચંદ્રની સપાટી પર પગ મૂક્યો હતો. આટલી માહિતીઓ આપણે બાળકો આજના લેક્ચરમાં જોઈ હતી. હવે આજના લેક્ચરમાં જે ટોપિકો જોયા છે તેમાંથી કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે તેની જો વાત કરવામાં આવે તો પહેલો પ્રશ્ન એવો આવી શકે ચંદ્રની કળાઓ વિશે સમજાવો. બીજો પ્રશ્ન એવો આવી શકે ચંદ્રની સપાટી વિશે સમજાવો. ત્રીજો પ્રશ્ન એવો આવી શકે ચંદ્રની સપાટી પર પગ મૂકનાર સૌપ્રથમ વ્યક્તિઓના નામ આપો. આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવી શકે. તો બાળકો આપણા લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. બાકીના ટોપિકો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.